વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વહીવટી વોર્ડ નંબર 5માં સમાવિષ્ટ વાઘોડિયા રોડ રંગવાટિકાની બાજુમાં આવેલ વલ્લભનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની સમસ્યાઓ છે। આજે વિસ્તારના નાગરિકો વોર્ડ નંબર 5ના કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાની ઓફિસ મહાવીર રોડ પાસે પહોંચી ગયા હતા અને આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી। વોર્ડ નંબર 5ના કાઉન્સિલર પ્રફુલ્લાબેને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ કામગીરી અંગે તેઓએ છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં રજૂઆતો કરી હતી અને ગત રોજ તેઓએ સ્થાયી સમિતિમાં રજૂઆત કરતા કમિશનરે અધિકારીઓને પૂછતા તેઓ દ્વારા આ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ કામગીરી અત્યાર સુધી બાકી હોવાનું સ્થળ ઉપર જોતા સામે આવ્યું હતું। જી મેડમ, તમારા વિસ્તારમાં કામગીરી થઈ છે, હાલમાં તમે શું કહેવા માંગો છો? મારા વિસ્તારમાં વોર્ડ નંબર 5માં પૂર્વ વિસ્તારમાં મહાવીરોલ પાસે મારું કાર્યાલય આવેલું છે। હવે મને પાર્ટીએ ચૂંટીને કોર્પોરેટર બનાવી છે અને પબ્લિકે બી મને મત આપીને જીતાડી છે, તો મારી ફરજ આવે છે કે હું એમનું કામ કરું અને મને કામ કરવામાં બહુ જ રસ છે। પણ અત્યારે હું કામગીરી જેવી રીતના કરું છું એ બહુ જ આમ બધા બહુને નડે છે, પણ મને એવું છે કે ના, મને કામ જ કરવું છે। મેં 1 વર્ષથી વોર્ડમાં સૂચન લખીને આપેલું હતું અને કમિશનરને સાહેબને કીધું કે આ ફાઇલ આ લોકો બનાવતા નથી, ખોઈ નાખે છે, મારા સૂચન ફાઇલો બધું જ ખોઈ નાખે છે। તો મેં એમને એવું કીધું કે ભાઈ મારું આનું નિર્ણય લઈ આવો કંઈ બી કરીને, પણ હા બેન લઈ આવીશું। તો મેં કહું ખુશ્બુ પ્રજાપતિની બદલી કરવાનું લખીને આપ્યું છે, તો કે હા બેન કરીએ છીએ કે પછી 2-3 વાર કીધું કરીએ પછી કે હવે નહીં થાય। કંઈ વાંધો નહીં, ના થાય તો પણ મેં કહું આનું નિવારણ લઈ આવો, તો કે બેન હમણાં અત્યારે આપણે પછી જોઈએ છે। હવે પરમ દિવસે સ્ટેન્ડિંગ ચાલતી હતી ત્યારે મને બોલાવી, તો મેં કહું સારું વાંધો નહીં ચલો। મેં કમિશનર સાહેબને કીધું, મેં કહું આનું શું નિર્ણય, તો કમિશનર સાહેબે અધિકારીને પૂછ્યું કે આ કામ, તો કે એ કામ તો સાહેબ થઈ ગયું છે। તો કમિશનર સાહેબ એવું કહે છે કે બેન કામ તો થઈ ગયું છે, પણ સૂચન આપીએ, ફાઇલ બને, 10-80-20ની ફાઇલ ગ્રાન્ટની ફાઇલ હતી, તો ક્યારે ગ્રાન્ટમાં જાય ને ક્યારે કામગીરી થાય। 1 વર્ષ થઈ ગયું તો એ કમિશનર સાહેબ મને જવાબ એવો આપે છે કે કામ થઈ ગયું છે। કામ થઈ ગયું એવું નહીં, પણ તમે અધિકારીને પૂછો તો ખરા કે આટલા ટાઈમ કેમ મૂકી રાખી ફાઇલ, એ બધું તો એક બાજુની વાત છે। પછી શીતલભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એમને પૂછ્યું અધિકારીને કે ભાઈ આટલા મહિના કેમ તે ફાઇલ મૂકી રાખી, તો એને બોલતા બંધ કરી દીધા કમિશનર સાહેબે। કમિશનર સાહેબ કે બેન કામ થઈ ગયું છે ને કે હવે રહેવા દો, એટલે આડાવડો જવાબ આપતા હતા મને। પણ હું જનપ્રતિનિધિ માટે થઈને લડીશ જ, કામ માટે થઈને ખાસ લડીશ। અને અધિકારીઓ જાહેરમાં એવું બોલે છે કે બેન કામ બહુ આપે છે, તો તમને કામ કરવા માટે થઈને તો લઈ આવ્યા છે, બેસાડવા માટે થઈને નથી લઈ આવ્યા। તમે આ લોકો વેરા ભરે છે ત્યારે કામગીરી તમે પગાર લો છો ને, એમને નથી લેતા। એટલે મારી માગણી એવી હતી કે ભાઈ તમે આનું સોલ્યુશન લઈ આવો। પછી છેલ્લે વટે મેં 2 મહિના પહેલાં સીએમને ઓનલાઈન કમ્પ્લેન કરી, ત્યારે કમિશનર સાહેબે મને બોલાવી કે બેન આપણે ચાલો કંઈ બી કરીને રસ્તો કરીએ। તો રસ્તો આવો કાઢ્યો એમને કે ભાઈ અધિકારીઓ તો ફાઇલ કામ થઈ ગયું છે ને એવો જવાબ આપ્યો મને। કંઈ વાંધો નહીં, એમાંય સ્મિતેશ પટેલ, હેમત પાણી પુરવઠામાં સ્મિતેશ પટેલ છે, વોર્ડમાં હેમત મિસ્ત્રી છે, પરેશ પટેલ છે, ખુશ્બુ પ્રજાપતિ છે, દ્રષ્ટિ છે, એ બધા જ કોઈ રિસ્પોન્સ લે, આપણે જઈએ ને એટલે હા બેન કરી દઈએ। આ રોજ ઉઠીને એમને ફોન કરવાના કામ માટે થઈને, અરે તમને લેખિતમાં આપે છે તોય તમારાથી કામ નથી થતું। જી બેન, કયો કામ હાલમાં પેન્ડિંગ છે? હાલમાં અત્યારે આશાલતાનું હતું મારી પાસે સૂચન, હવે આશાલતાનું એમને સૂચન મારું ખોઈ નાખ્યું હતું, ફાઇલ બી ખોઈ નાખી હતી। તો મને કે બેન હવે નવેસરથી કરીએ, હું ફાઇલ મોકલી દઉં છું। તિલકનગરનું બી છે, એકતાનગરનું છે, એકતાનગર, તિલકનગર છે, મારી પાસે બધા પ્રૂફ છે, હું તમને આપીશ બધું। એટલે આવી રીતના અધિકારીઓ જો કામગીરી કરતા હોય તો પછી આવા અધિકારીને ના જ રખાય, કામ કરતા અધિકારીઓને રાખો તો વધારે સારું। અધિકારીને એવું કહીને નહીં લાગતું કે મિલીભગત હોય છે? હવે એ તો એવું સમજી જ લેવાનું કે હું કામ માટે લડત કરતી, એ મને જાહેરમાં એવું પૂછે છે કે તમે કામગીરી બહુ આપો છો, તો સમજી જ લેવાનું કે એમને કામ કરવું નથી। જી આપનું નામ? પ્રફુલ્લાબેન જેઠવા, વોર્ડ નંબર 5 કોર્પોરેટર।